નાગરિકોના પૈસાથી જ નાગરિકોને સુવિધા આપવાની હોવા છતાં નાગરિકોની સુવિધાના નામે લખલૂટ ખર્ચા કરી કલેક્ટર ડીએમએફ ફંડનો દુરુપયોગ કરે છે। આવો સવાલ પેદા થાય છે કારણ કે ગીર સોમનાથ કલેક્ટરે ડીએમએફ ફંડમાંથી પીવાના શુદ્ધ પાણીના મશીન તો મુકાવ્યા, પણ તે મશીનમાંથી પાણી મળે છે કે નહીં તેની કોઈ દરકાર કરી નથી। હરણાસા ગામમાં રૂપકડા પીવાના શુદ્ધ પાણીના એટીએમ મશીનની થોડા જ દિવસમાં ખસ્તા હાલત ચાડી ખાઈ રહી છે કે કલેક્ટર તંત્ર કેટલું બેદરકાર બની ગયું છે। વિગતે વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર તંત્રની આ અહેવાલમાં। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગીર સોમનાથ જિલ્લાના હરણાસા ગામમાં કલેક્ટર તંત્ર ઠાગાઠૈયા અને નાગરિકોના પૈસાના વેડફાટની ઘટના સામે આવી છે, જેમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા ડીએમએફ ફંડના પૈસાનો ઉપયોગ કરી સૂત્રાપાડા તાલુકાના હરણાસા ગામ ખાતે એક શુદ્ધ પાણીનું એટીએમ મશીન મુકાવવામાં આવ્યું છે। પણ એ મશીન મુકાયાના દિવસો બાદ જ સ્વમાને તપાસ કરતા મશીન માત્ર શોભાનો ગાંઠિયો હોય તેવી હાલતમાં દેખાઈ આવ્યું હતું। હરણાસા ગામમાં પીવાના પાણીની સમસ્યા છે, કારણ કે દરિયાથી નજીક ગામડું હોય ત્યાં પાણીમાં ક્ષારનું પ્રમાણ સામાન્ય કરતાં વધારે જોવા મળે છે, જેના કારણે કલેક્ટર તંત્રએ ડીએમએફ ફંડના પૈસાથી એક મશીન ગામમાં મુકાવ્યું હતું, જે મશીન હાલ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહ્યું છે। આ હરણાસા ગામમાં સરસ મજાનું એટીએમ મશીન મૂકેલું છે, ડિજિટલ આરો વોટર એટીએમ, એટલે કે આમાં રૂપિયો નાખો અને પાણી આવે છે। પરંતુ આ શરૂઆતના 1-2 મહિનાની અંદર આ મશીન છે તે ચાલુ રહ્યું, ત્યારબાદ બંધ હાલતમાં છે। એટલે આમાં જોવા જઈએ તો અધિકારીઓ અને નેતાઓની મિલીભગત હોય તેવું ગામજનો પણ કહી રહ્યા છે, કારણ કે 2 મહિના સુધી ચાલુ રહ્યું, ત્યારબાદ અહીં જે પાણીની પાઇપલાઇન હતી એ પણ નથી, આ જે શેડા છે એ શેડા પણ નથી, કોઈ પણ જાતનું પાણી નથી આવતું। એટલે એને લઈને ગ્રામજનોની રજૂઆત છતાં પણ કોઈ નેતા અથવા તો અધિકારીઓ કોઈ ધ્યાન નથી દેતા। એટલે આ સોફાના ગાંઠિયા સમાન આ મશીન અત્યારે બની ગયું છે। આની ગ્રાન્ટ 2 થી 2.5 લાખ રૂપિયા કે વધારે હશે, પરંતુ આ રૂપિયા ખાવા માટેનું મશીન કહેવાય। પાણી તો પછીની વાત છે, શરૂઆતના દિવસોમાં 1-2 દિવસ પાણી આવ્યું, પછી પાણી જ આવ્યું નહીં। અહીંના સ્થાનિક છે તેની સાથે પણ વાત કરશું। ઓકાભાઈ, આ મશીન વિશે શું કહેવું તમારે? શરૂઆતના 1-2 મહિના ચાલુ રહ્યું, પછી બંધ થઈ ગયું? હા, 2-3 મહિના ચાલુ રહ્યું, પછી બંધ પડી ગયું। 2 વખત રિપેર કર્યું, પાછા કોઈ આવતા નથી। કોઈ ધ્યાન નથી દેતા સ્થાનિક નેતા કે અધિકારીઓ? એ બધા એના વાળમાં મૂંઝાણા છે। તો તમે જોયું એ પ્રમાણે સ્વમાનના પ્રતિનિધિ આ પાણીના મશીનની તપાસ કરવા ગયા ત્યારે મશીન કાર્યરત નથી અને ધૂળ ખાતું જોવા મળ્યું હતું। ઉપરાંત આ મશીનમાં પાણી જવા માટેની પાઇપલાઇન પણ નીકળી ગયેલી છે। ટૂંકમાં પાણી અંદર મશીનમાં જતું જ નથી, તો શુદ્ધ કરીને મશીન પાણી ક્યાંથી આપે? સાથે જ મશીન ધૂળ ખાતી હાલતમાં હોવા છતાં ગ્રામજનોને પીવાના પાણીની દરકાર લઈ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ખરેખર તો મશીન મૂકી દેવાથી કામગીરી પૂરી નથી થઈ જતી હોતી, તેને કાર્યરત રાખવા માટે જાળવણી મશીન મૂકવા કરતાં પણ વધારે જરૂરી હોય છે। પરંતુ લાગે છે કલેક્ટર તંત્ર સરકારી ટાઇફાની વ્યવસ્થાને કારણે નાગરિકોની સુખાકારી માટે સમય જ નથી કાઢી શકતું। તમારું શું કહેવું છે આ બાબતે? કમેન્ટમાં જરૂર જણાવો। આવા જ તમારા અવાજને જોતા રહેવા માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોને શેર કરો અને સ્વમાન સાથે જોડાયેલા રહો। નમસ્કાર।